Damn. Yeah. શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને સૌએ અડદિયા ખાવાનું ચાલુ કરી દીધું હશે. ત્યારે અડદિયા કેવી રીતે બનાવવા ઘર પર તે આજે અમે આપને જણાવીશું. અડદિયા બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અડદનો લોટ જોઈશે, પછી ઘી અને આ સાથે અડદિયાનો મસાલો, ગુંદ, મોરો માવો, ખાંડ, કાજુ બદામના કટકા, કિસમિસ અને દૂધની જરૂર પડશે. હવે તમારે એક મોટી કઢાઈમાં થોડું ઘી નાખવાનું છે. આ ઘીમાં આપણે ગુંદને શેકી લેશું. આ પહેલાં આપણે અડદિયા બનાવવા માટે એનો લોટ બાંધીશું. એના માટે અડદનો જે આપણે લોટ લીધો છે તેમાં મોણ અને દૂધ થોડું નાખવાનું છે. હવે અડદિયા સારા બને એ માટે આપણે અડદિયાનો લોટ જેટલો લીધો હોય તેની સામે જ એટલું ઘી લેવાનું છે. હવે બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આ લોટને ઢાબો દેવાનો છે. ઢાબો દેવો એટલે કે આ લોટ અને ઘી એકદમ મિક્સ થઈ જવું જોઈએ અને જરૂર પડે તો તમે આમાં થોડું દૂધ નાખી શકો છો. પછી તમારે જ્યારે આ ઢાબો દેવાઈ જાય એટલે 2 કે 3 મિનિટ માટે તમારે એને સેટ થવા રાખી દેવાનો છે, જેથી બરાબર રીતે સેટ થઈ જાય. પછી તમારે એક મોટો હવાલો લેવાનો છે અને એની અંદર આ જે લોટ છે એને ચાળી લેવાનો છે. આ એટલા માટે કે જેથી એમાં હવે ઘીમાં ગુંદને તળી લેવાનો છે. ગુંદ છે એ એકદમ મસ્ત આમ થોડોક બ્રાઉન કલર જેવો થઈ જાય એટલે એને બહાર કાઢી લેવાનો છે. હવે આપણો ગુંદ છે એ તળાઈ ગયો છે અને આપણો લોટ છે એ પણ બીજી બાજુ તૈયાર છે. જો લોટમાં છે ને એકદમ આમ થોડી ઝીણી ઝીણી કણી રહે ને એ રીતે કરવાનો છે, એટલે અડદિયો છે થોડો કણીવાળો થશે અને આ આપણો ગુંદ શેકાઈ ગયો છે. હવે જે આપણે ગુંદ શેક્યો તો એ જ લોયામાં આપણે વધારે ઘી ઉમેરશું અને પછી એમાં આપણે લોટને શેકવાનો છે. હવે આ ઘીમાં આપણે જે પેલો અડદિયાનો લોટ તૈયાર કર્યો હતો તેને ઉમેરી દેવાનો છે. આ લોટ ઉમેરાઈ જાય એટલે હવે એને બરાબર હલાવવાનું છે. આમાં જરૂર પડે તો તમે આમાં 1-2 ચમચા ઘી ઉમેરી શકો છો. લોટની અંદર જ્યાં સુધી ઘી છે એ એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી આપણે એમાં ઘી ઉમેરતા રહેવું પડશે. આ લોટને શેકવામાં આપણે જરા પણ ઉતાવળ કરવાની નથી અને આપણે છે આ લોટ જે શેકીએ છીએ તેને એકદમ ધીમા તાપ ઉપર શેકવાનો છે. અમારા વિજુબા છે એ અડદિયા બનાવવામાં માસ્ટર છે. અમારા વિજુબાના હાથના અડદિયા એકવાર ખાઓ એટલે તમે ખાતા જ રહી જાઓ. આ અડદિયાને લોટને હવે તમારે એકદમ બરાબર રીતે હલાવતા જ રહેવાનું છે. આ લોટ છે એ શેકાતા થોડી વાર લાગે છે કારણ કે આપણે ધીમા તાપે શેકીએ છીએ. જ્યારે આપણે આવી રીતે હલાવીશું એટલે એમાંથી ઘી ઓટોમેટિક છે એ છૂટું પડવા લાગશે. આ લોટને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે. આ લોટને જ્યારે આપણે શેકતા હોય ત્યારે એમાં 4 થી 5 ચમચી દૂધ ઉમેરવાનું છે, જેથી આ અડદિયા ખૂબ જ સારા બને. હવે આપણે આમાં મોળો માવો છે એ એડ કરી દેવાનો છે. આ મોળો માવો અત્યારથી એટલા માટે એડ કરી દેવામાં આવ્યો છે કે જેથી તે લોટની સાથે શેકાઈ જાય. હવે અડદિયાનો કલર છે એ થોડો લાલ રંગનો થઈ ગયો છે એટલે હવે આ લોટ ચડી ગયો છે. બીજી બાજુ હવે આપણે ચાસણી લેવાની તૈયારી કરી રહ્યા છીએ. આ ચાસણી લેવા માટે તમારે ખાંડ લેવાની છે અને આ ખાંડમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે. તમારે ખાંડ ડૂબે તેટલું પાણી લેવાનું છે. હવે આ એક તારની ચાસણી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર રીતે ઉકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટની અંદર જ આ ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમારે આમ એક તારની ચાસણી થાય તે તમારે જોવાનું છે એટલે તમારી ચાસણી તૈયાર થઈ જાય. હવે આપણે આ ચાસણીને છે એ જે આપણે લોટ શેક્યો છે એની અંદર ઉમેરી દેવાનું છે. હવે આ ચાસણી લોટમાં ઉમેરાઈ ગઈ છે એટલે હવે એને બરાબર રીતે હલાવવાનું છે. શેકેલો લોટ અને ચાસણી એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. હવે આપણે એની અંદર કાજુ બદામના જે કટકા કર્યા છે એ ઉમેરી દઈશું. હવે આપણે
જે ઘરે આપણે અડદિયાનો મસાલો બનાવ્યો છે એ એડ કરી દેવાનો છે. આ મસાલો ઉમેરાઈ જાય પછી આપણે બરાબર રીતે તેને હલાવી લેવાનું છે. લોટ થોડો ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર કાજુ બદામને ઉમેરી દેવાનું છે, જેથી એ પણ થોડું શેકાઈ જાય. હવે ધીમે ધીમે ઘી છે એ ઉપર આવવા લાગશે. બીજી બાજુ આપણે જે ગુંદ ફોડ્યો છે એ ગુંદને થોડો વાટકાથી પ્રેસ કરી અને એને થોડો ભૂકો કરી નાખવાનો છે. પછી એ ગુંદને આપણે અડદિયા જે બનાવીએ છીએ અને તેમાં એડ કરી દેવાનો છે. આ સાથે જ આપણે એમાં કિસમિસ પણ એડ કરી દઈશું. બધી વસ્તુ એડ થઈ જાય પછી તમારે અડદિયાનો જે લોટ છે તેને બરાબર રીતે હલાવવાનો છે. હવે લોટ થોડો એવો ઠંડો થઈ જાય એટલે અડદિયા બનાવવાના ચાલુ કરી દેવાના. આ રીતે તમે અડદિયા વાળી અને પ્લેટમાં રાખતા જાઓ અને જરૂર પડે તો તમે તેમાં પાણીનો સહારો લઈ શકો છો. પાણીની થોડી થોડી છાંટ નાખી અને તમારે અડદિયા બનાવવાના છે. તો અત્યારે મમ્મીએ જે પેલા અડદિયા બનાવ્યા છે એ ભગવાન માટે બનાવ્યા છે, એટલે થોડા નાના નાના અડદિયા મારા મમ્મીએ બનાવ્યા છે. તો હવે ફાઇનલી આપણા અડદિયા તૈયાર થઈ ગયા છે અને ખાવા માટે તૈયાર છે. પણ આપણે સૌથી પહેલાં આ અડદિયાને ભગવાનને ધરાવીશું અને હવે અમારા મોક્ષાબેનને પણ ખવડાવીશું. ચાલો બધા ખાવા. મારા નાનીએ બનાવ્યા છે કે નાનીને બનાવ્યા. અડદિયા કોને બનાવ્યા છે? નાનીને. નાનીએ. તને ભાઈઓ અડદિયો? ભાઈઓની. બહુ ભાવે તને અડદિયા? હા. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. તો અમારી આ અડદિયાની રેસીપી તમને કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. Damn.